ફાઇનલી ટ્વિંકલ ચપ્પલ ગોતે છે, મને વાગે નહીં હવે ગોતજે. તો ફાઇનલી ડીમાં ટોળા ભાડે નહીં મળી શકે, ખાઈ લો. આડી ઊભી રહે ઘડી. ચોકલેટ હાથે પડીને ખાવાય મેળવી અમને ખબર નથી. ચંકી ભાઈ. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં અને ત્યાં જઈને અમે ખરીદી કરવાની મચાવવાના છીએ. ચંકીભાઈ ફૂલ ઉત્સુક છે, તો તમે બધાય બના રહેજો વ્લોગમાં, બતાવો તમને વિડિયો. તો મિત્રો, અમારા જ્યારે લગ્ન થયા અને મંડપમાં અમે હતા ત્યારે મારા સસરાએ મારી હારે કરાર કર્યો હતો કે લગ્ન પછી ત્યારે તમે ફરવા જાઓ બાઇક લઈને, ત્યારે મારી છોકરીને તે બાઇક કાઢવા દેવાની પાર્કિંગમાંથી બહાર. તો ફાઇનલી અમે જ્યારે પણ ફરવા જઈએ બાઇક લઈને ફેમિલીમાં, ત્યારે ટ્વિંકલને બાઇક કાઢવાની હોય છે ગાડી બહાર, તો એ લે છે ગાડી. આ ઉપર તમે શું કહેશો ટ્વિંકલજી? આ ઉપર હું કાંઈ નહીં કહું, કેમ કે મને ખબર છે કે તમને મારી પાછળ બેસતા બીક લાગે છે. બીક જ લાગે ને. બ્રેક ક્યાં આવે કહેતો આમાં? હા, મને ખબર છે, અહીં હાથમાં આવે છે બ્રેક. હાથમાં ન આવે, અહીંયા પગ. બૂટ નવા લીધા હતા અઠવાડિયામાં, ઢળી નાખ્યા છે બૂટ, તળિયા ઘણાઈ ગયા. કાંઈ વાંધો નહીં, બીજા લઈ લેશો. તો ફાઇનલી ગાઈસ અમે જીમના જોખમે હું ને ચંકી ક્યાંથી પાછળ, હવે જોઈ આગળ આગળ શું થાય છે. હે માતાજી, ભોળાનાથ રક્ષા કરજો. જલ્દી જલ્દી ડીમ માટે આવી જાય, બાજુમાં જ છે, તોય આગું લાગે છે મને અત્યારે. તો ફાઇનલી ગાઈસ, એમ તો હેવી ડાઈવર છે મારી બૈરી, જોઈ શકો છો તમે. મારા સસરાએ ફૂલ હેવી ડાઈવર બનાવીને મોકલી છે સાસરીએ, કે બેટા વાંધો ન આવવો જોઈએ, તારા પતિને પાછળ બેહાડીને આખા અમદાવાદમાં ફરજે કે. બરોબર ને? હા બરોબર. એમ તો મને બુલેટ આવડે છે. બુલેટ આવડે છે, સાચી વાત છે. એક 4 વ્હીલ શીખવાની છે હવે તારે. હા, એ તો બસ તમે હવે જલ્દી શીખવાડી દો મને. હવે એક 4 વ્હીલ શીખવાડી દો ને, પછી સીધું હેલિકોપ્ટર ને પ્લેન, એટલે બધું આવડી જાય. ઓલરાઉન્ડર. અમે લોકો ડીમાર્ટ પહોંચી ગયા છીએ. કેટલી બધી મેં માનતાઓ કરી નાખી. ઘરથી માત્ર 800 મીટર જ દૂર છે, પણ મને 800 કિલોમીટર દૂર લાગ્યો ડીમાર્ટ. જુઓ તમે, અમે ડીમાર્ટ પહોંચી ગયા છીએ. ચાલો અંદર જઈ ખરીદી કરીએ. મોટું જોવાનું તમે. તો ફાઇનલી ગાઈસ અમે ટ્રોલી લઈ લીધી છે. વીસભાઈને બેહાડી દે, બેહાડ દે. વોટ સીટ ઉપર બેહાડી દીધો છે. આ પગ કરો તો પગ કાન આમ આમ હરખો હરખો એક એક પગ. જીત દઈ ગયા છે, એને મજા આવશે. હમણાં અમે રમકડા લેવાના છે લાજ બધા, અને પાછા મૂકી દેવાના છીએ કાઉન્ટર પર નહીં લઈને. હવે રમકડા લાડ બધા લઈશું પણ પાછા મૂકવા માટે. તો ફાઇનલી ગાઈસ અમે પહેલાં વીજભાઈ માટે સોફ્ટ ટોય લઈ લેવું અહીંયાથી. જો અહીંયા ઘણા બધા હોય છે ટોય, અહીંથી લઈ લો વીજભાઈ. તમને 2-3 ઓછી કઈ લઈ લો, આજુબાજુ મૂકી દો એટલે વાગે નહીં. મોસ્ટ ફેવરેટ વીજનું આ પીલો લઈ લે, 2-3 સાઈડમાં મૂકી દઈ વીજભાઈને, તગવડતા ના પડે, વાગે નહીં. મજા આવે રમવાની. જો મોજમાં આવી ગયો છે જાડીઓ. બીજા લઈ લો છે રમકડા, એટલે શું થાય, તો લઈ જ લેવાના, બધું આપણું જ છે. બરોબર ને ત્રીજ? તો હાથી ભાઈ હાથી લીધો છે, એ તો ઘા કરી દે બસ ને એવું બધું. કાલે એવું છે, જે લેવું એ બધું લઈ જ ચાલો ફટાફટ. બીજું શું લેવાનું છે? અચ્છા, હું આવું વોઇસ કરે છું હું. ચાલ બીજું. તો ફાઇનલી અમે દ્વિજભાઈ માટે રમકડા લઈ લીધા છે, જુઓ તમે. તો ચાલો હવે બીજું શું લેવાનું છે દ્વિજભાઈ? દ્વિજને ગરમી ન થાય એ માટે એની મમ્મી પંખો લઈ આવી છે. કેવો પવન આવે મને ખબર? મસ્ત પવન આવે, ઠંડો ઠંડો. વાહ, જોરદાર પવન આવે છે, પણ લેવો નથી આપણે. તો ટ્વિંકલને આ શું કહેવાય, જમ્પિંગ રોપ લેવી છે, પણ હું ના પાડું છું. આપણે કાંઈ શરીર ઉતારવું નહીં, હું ખોટી લેવી. બરોબર ને? હા બરોબર. તો
તો બીજુભાઈ માટે સ્માઇલી બોય માટે સ્માઇલી બોલ, બરોબર ઘડિયા. ચાલો આપણે હવે થોડાક આગળ હાલીએ. અહીંયા ઓલું હું કહેતી હતી ને કપસી એક બોલ. જો આમાં તો ના હમાય પણ તો ફાઇનલી ડીશ માટે એક બોક્સ ગોતે છે પિંકર. થોડુંક આમ મોટી સાઈઝનું હોય ને તો ચાલો હવે આપણે ખાંડ લઈ લઈએ. જોરથી બોલ. અહીંયા છે તો ખરું હા ભાઈ. તોય જોરથી બોલ. તો ચાલો તો હવે આપણે ખાંડ લઈ લઈએ. બોલી બેટા મસ્તી નહીં. બહુ શરમાતી બોલે છે પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું આવડી જશે એ તો. હવે અમારે લેવાની છે ખાંડ. તો પેલા ખાંડ લઈ લઈએ. કેટલી લેવાની છે ખાંડ? એના ભાવ તો પૂછવા દે. ભાવ ન પૂછવાનો હોય તું કે ને, કિલો. એ તો જ લેવાની છે. હા કિલો શું થાય પછી વારા ઘડીએ લેવાનું ન હોય. તો પાપડનું શાક બનાવવાનું છે. અને જોજો ચડિયા. આચાર લેવાનો છે, પાપડ લેવાના છે, બીજું શું લેવાનું છે? ખાંડ લેવાની છે ખાંડ લેવાની છે. અને મારા માટે થોડીક વસ્તુ લેવાની છે. ઓકે તો હવે લઈ લો જે કંઈ લેવાનું હોય અને એમ બધું પૂછા ટ્રોલીમાં મૂકી દે. કેવી રીતનું બનાવો છો? ખાટું હશે કે ચાખી લઈને ખોલીને બધા ચાખી જ લેવાના. Yeah. 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 તો જીજભાઈને મજા પડી ગઈ છે. જીજભાઈ બે શબ્દ કહેશો તમે કઈ? બે શબ્દ કહેશો? બરોબર. ઓકે ડન. મજા પડી ગઈ છે એમ ટૂંકમાં કહેવા માંગે છે જીજભાઈ. ઓ લીધું છે, ખાટું નથી લીધું. હું લીધું તે? મીઠું અથાણું. મીઠું અથાણું લીધું છે ને લીધું પાપડ લીધા છે. પાપડનું શાક બનાવવાનું છે ઘરે જઈને. બહુ ટેસ્ટી બનાવું છું પાપડનું શાક. બહુ મસ્ત બનાવે છે. તમારે લોકોનું ખાવું હોય તો આવજો ક્યારેક ઘરે. ટ્વિંકલ બનાવશે. બનાવીશ ને? હા હા. તો હવે ફાઇનલી ખાંડ લઈ લઈએ. 1 કિલો લેવાની છે. સેલ સર્વિસ હોય છે અહીંયા. 1 કિલો એટલે આ લગભગ 500 ગ્રામનું કહેશે. 2 નાખીએ એટલે કિલો થઈ જાય. એ ઉપર થોડુંક વધારે નાખી દે એટલે આપણે ધકવાનું પાછું બીજું કરવાનું. તો હવે વજન કાંટા અહીંયા તો બંધ છે, ઓલી બાજુ જવું પડશે. તો વજન કરતો હું. તો પિંકલે શું લીધું છે? બોરિયા લીધા છે. બતાય તો બોરિયા માથામાં નાખવાના. અને શું કહેવાય કે તો ફાઇનલી મેં લૂઝર લઈ લીધા છે. લૂઝર કહેવાય ને? હા ઓકે. કદાચ એવું જ કહેવાય. કે હેર બેન્ડ કે નહીં હું? આને હેર બેલ્ટ કહેવાય અને ઓલો જે માથામાં પહેરવાના આવે ને એને હેર બેલ્ટ જ કહેવાય. હેર બેન્ડ કે હેર બેલ્ટ? બેલ્ટ. ઓકે. એ બધું કંઈક લઈ લીધું છે. હવે થોડાક આગળ હાલીએ પાછા. બીજું કંઈક લેવાનું છે. શું લેવાનું છે ખબર નથી મને. દ્વિજભાઈ માટે દવાનું બોક્સ લેવાનું છે. એ ચંકી અમારા મંચ ખાવા મીણો છે સીધી લઈને. ચોકલેટોના પૈસા તો અમે ડીમાર્ટમાં દેતા નથી ક્યાંય લગભગ. બરોબર ને? તારે કયો લેવો પડે? ગ્રે લો. ગ્રે લઈ લે. હાલો એક લીધું છે બક્કલ. હવે બીજું લેવાનું છે. નાના લઈ લે. ના ચંકીભાઈને ચોકલેટમાં પડી ગઈ છે મોજ. એની માં એ બક્કલ લઈ લીધું છે. ચાલો પાછા થોડાક આગળ હાલીએ. ચોકલેટ હાથે પડીને ખાવાય મેળો એમને ખબર નથી. ચંકી ભાવી ચોકલેટ? બેટા રહેવા દે મદીકો. ચોકલેટ તોડીને ખાવાય મીણો. કીધું નહીં એકલો ખાવા મીણો છે. હાલે મોજ પડી ગઈ ને બેટા? હે હાલે બહુ ન ખવાય પછી શરદી થઈ જાય. બંધ કર.
તો હવે ફાઇનલી મગ જોઈ ગઈ છે એટલે મગ તો એકાદો લેવો જ પડશે. દર વખતે ડીમાર્ટમાં આવીને ત્યારે મગમાં શું જીવ હોય ખબર નહીં. લેવાનો છે મગ? કયો લેવાનો? દર વખતે આ મગ તો હાથમાં લઈએ જ છે, લેતી નથી. હવે જોઈએ આ વખતે કેવો મગ લઈશ. ચંકીભાઈને પડી ગઈ છે મજા એના ભાગની. આ ચોકલેટ ખાઈ છે અત્યારે જો તમે. તો ફાઇનલી ડીમાર્ટ વાળા ભાડે નહીં મળી શકે, ખાઈ લો. ગાડી ઉભી રહે ઘડી. આ જોવે છે. ચંકીને ખાવી છે. આપો આપો હાલ. હાલ્યો યાર તમે જરી ખાજો. બસ બેટ હવે હું ખાઈ આવું. 29 છે. તો ફાઇનલી ચોકલેટ ખો ગઈ છે. કાગળ હમ કરી દઉં. બોલો બોલો શું કરવાનું છે? ઓઝિકા જીન્સ જો. વાહ મસ્ત છે હો. મસ્ત દેખાય છે. ગમ્યું તમને? મને નો ગમે. મૂકી દો પાછું. જોવાનું જ હતું ને ખાલી આપણે. લેવું છે. તો હવે ફાઇનલી ટ્વિંકલ ચપ્પલ ગોતે છે. મને વાગે નહીં હવે ગોતજે. अरे कहना क्या चाहते हो? ના ના તમને વાગે ને એવા જ ગોતવા છે મારે. મારા માટે તે અને દ્વિજય તમને આમ છૂટો મારી શકે ને એવા ગોતવા છે. તો જો મારે કેટલી શું કહેવાય તકલીફ છે જીવનમાં. ફરી ફરીને અમે તો- પાછા પર્સ ભાઈ આવી ગયા છીએ. તો ફાઇનલી ગાઈસ હવે ખરીદી અમારી પૂરી થઈ ગઈ છે ને આ છે રમકડા એને પાછા મૂકી દેવાના. છોકરાએ રમી લીધું, રોવે નહીં, ને આપણે બે કામ થઈ જાય. એટલે આ ટ્રીક અમે દર વખતે અપનાવીએ છીએ. તો બધા રમકડા પાછા ગોઠવી દીધા છે. બરોબર. તો હવે આ ચોકલેટનું કાગળ છે એ ભલેડવામાં એના પૈસા આપણે આપી દેવાના છે કાયદેસરના. બસ તો મજા હતી બધી. ને તમને લેવું છે પર્સ. પર્સ લેવું છે ને તારે? લઈ લો. કયું લેવું? આવી ટાઈપનું. જો આ ઘુવડ વાળું પર્સ અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે એમ કહે છે. આ ઘુવડ જો મોટી મોટી આંખો ફાડીને જોવે છે. આ કયું ગમ્યું? એલિફન્ટ વાળું. ઘુવડ વાળું ગમ્યું કે એલિફન્ટ વાળું? કયું સારું છે? કરીએ કેમ પાછું ટીંગાડી દીધું? નથી ગમતું. લ્યો પહેલાં તો બહુ ગમી ગયું ગઈશ ને હવે નથી ગમતું એને. પણ હવે લેવાનું છે ફાઇનલ જ છે. તો લઈ લે. ખોટામાં જીવ તારવામાં છે મને ખબર છે. એટલે આમાં બધી રોજ આમાં પછી દૂધ લેવા અને શાકભાજી લેવા નીકળશે ઘુવડ લઈને. નીકળીશ ને? હે ના થેલીમાં પેલા દૂધને બેસાડ દેવાનો ઠેલીમાં, પછી થેલી નાખી દેવાની ખંભે. આ બરોબર. શોપિંગ બેગ નો પર્સ છે. તો દ્વિજભાઈ માટે અમારે ગોગલ્સ લેવાના છે. ઉત્તરાયણમાં પહેરાવા પડશે ને, આવતી ઉત્તરાયણમાં. આ તો વહી ગઈ હવે. બેટા પહેર તો ખરો. તો કેવા લાગે છે ચશ્મા? દ્વિજભાઈને કહેજો પહેરાવા નથી દેતો. લે બે હાથે એના પકડી રાખે. આમ જો ચશ્મા પહેરવા પડે ને કાનો નહીં પહેરે. એ લાગશે સારા પણ લઈ લે. હું પહેરીને બતાવું એવું લાગે તો. બીજું શું? જા ભાઈ. તો દ્વિજભાઈને કેવા લાગે છે આ ચશ્મા જરીક કોમેન્ટ કરીને જણાવજો. મારા દીકરા બેયને બધા ચશ્મા લેવા પડે હારો હારો. હવે દ્વિજભાઈ માટે આ ચશ્મા મેં લીધા છે. કેવા છે કોમેન્ટ કરીને જણાવજો. જરૂર ને જરૂર જણાવજો. લ્યો આ તમારા છે, પકડો દ્વિજભાઈ, પહેરી લેજો હો.
ફાઇનલી ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ ચોકલેટ વિભાગમાં. ક્રિસ્પેલોસ થકી કઈ ચોકલેટ ખાવાની છે? ડેરી મિલ્ક, ક્રિસ્પેલો ક્રિસ્પેલો ગોતે છે. વળી ગઈ, ક્રિસ્પેલો વળી ગઈ. મળતી નથી. મળી? હા ક્યાં છે? આ એના હાથમાં. ક્રિસ્પેલો છે ભાઈ અને એમ કે ડેરી મિલ્ક છે. ના 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 જો તો બધી ચોકલેટો આમાંથી લેવાની છે. ખરીદી હવે ચાલુ થાય ધીમે ધીમે આગળ. બા બેટા તું તો દાંત મારીને તોડી નાખે છે. ક્રિસ્પેલો એક લઈ લીધી છે. ચાલો ચાલો ચોકલેટ વિભાગ પૂરો થયો છે. હવે આવી ગયા છે બિસ્કિટ વિભાગ. બિસ્કિટ કયા લેવાના? બોન બોન છે, આઈડેન્ટિક છે, ગુડ્ડે 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 ચોકો પાઈ છે, ગુડ્ડે છે. ગુડ્ડે લેવાના છે. ગુડ્ડે ભાવે ને તને બહુ? ને જાડિયા જો ગુડ્ડે મોમ્સ મેજિક લેવા છે ગુડ્ડે? ના ગુડ્ડે છે. બહુ મોટું પેકેટ છે. લઈ લે યાર. આ નાનું છે કે બે હરખા જ છે? લઈ લે. તો ફાઇનલી ગુડ્ડે આવી ગયું છે. ફાઇનલી ગાઈસ અમારી શોપિંગ પૂરી થઈ ગઈ છે. જો અમે સોફ્ટ બોય લીધો છે, એક આવડો પર્સ લીધું છે, પછી આ ભૂંગળા લીધા છે ખાવાના, બીજ માટે બિસ્કિટ લીધા છે, પાપડ લીધા છે, બીજ માટે ચશ્મા લીધા છે, ખાંડ લીધી છે, કેક લીધી છે, માથામાં નાખવાનું બકલ ટીકલ માટે લીધું છે, ડિસ્પેલો ચોકલેટ લીધી છે, અને આચાર લીધો છે, ને આ કંઈક કહેવાય શું કહેવાય આને? શું કહેવાય? રબર. માથામાં નાખવાના બોરિયા લીધા છે. તો ફાઇનલી ગાઈસ અમારી શોપિંગ પૂરી થઈ ગઈ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં.